દર્શક મિત્રો, સુરતના અડાજણ અશાંતધારા હેઠળ આવતા ગોરાટ વિસ્તારમાં હનુમાન મંદિરે ચાલી રહેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. નેતાઓથી નારાજ લોકો ત્યારે ઉશ્કેરાયા જ્યારે ભાજપના ઉમેદવારો અને નેતાઓ આ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા. વિસ્તારમાં સૂત્રોચ્ચારો કરતા સ્થાનિક લોકોએ ભાજપાના નેતાઓને સોસાયટીમાં પ્રવેશવામાં અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો વચ્ચે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. એ સમયે જ વિરોધ કરી રહેલી એક મહિલાને ભાજપ કાર્યકર્તાએ જોરદાર ધક્કો મારતા મહિલા પડતા પડતા રહી ગઈ. આ સમગ્ર મામલે સીસીટીવી કેદમાં કેદ થઈ હતી. રોષે ભરાયેલા લોકોએ ભાજપના સિનિયર નેતાઓને પ્રચાર કરતા અટકાવ્યા હતા અને સોસાયટીમાં ભગાડ્યા હતા. અડાજણના ગોરાટ હનુમાન ચોક પર જે દ્રશ્યો કંઈ અલગ જ હતા. એક તરફ હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ભક્તિભાવ સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવતા હતા, તો બીજી તરફ રસ્તા પર રાજકીય જંગ જામ્યો હતો. પ્રચાર માટે આવેલા ભાજપના નેતાઓને જોતા સ્થાનિકોએ ગો બેકના નારા લગાવ્યા અને વિસ્તાર છોડવા મજબૂર કર્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન મામલો જ્યારે બીચક્યો, જ્યારે સ્થાનિક રહીશો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી શરૂ થતા જોતજોતામાં વાત એટલી બધી વણસી ગઈ કે બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા. અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારની મહિલાઓએ ભાજપ ઉમેદવાર હર્ષ મહેતા અને અન્ય કાર્યકર્તાઓ પર ગંભીર આક્ષેપો કર્યા. મહિલાઓનું કહેવું છે કે ભાજપના પુરુષ કાર્યકર્તાઓએ તેમની સાથે અભદ્ર વર્તન કર્યું, માર માર્યો, જેના કારણે તેમના કપડાં પણ ફાટી ગયા. આ ઘટનાને પગલે સમગ્ર અડાજણ વિસ્તારમાં ભાજપ સામે સ્ત્રી શક્તિનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.